તો રાજ્યમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ જે ઘણા વર્ષોથી વસવાટ કરતા હોય તેમને ઝડપી પાડવા માટે પોલીસને વધુ એક સફળતા હાંસલ થઈ છે। ત્યારે રાજ્યમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પાસપોર્ટ બનાવી આપવાના કેસમાં મોટો ખુલાસો થયો છે। આ બાંગ્લાદેશીઓની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેમની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે। ગુજરાત એટીએસે બાંગ્લાદેશીઓને બોગસ પાસપોર્ટ બનાવી આપવાના કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓની તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી। આરોપીઓની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સ્થાનિક કોર્પોરેટરના બોગસ લેટરપેડ પર નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તેના આધારે પાસપોર્ટ મેળવ્યા હતા। જે કોર્પોરેટરના બોગસ લેટરપેડ પરથી આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ, કોર્પોરેટર ગીતા સોલંકી અને કોર્પોરેટર કમરુદ્દીનનો સમાવેશ થાય છે। આરોપીઓએ શહેજાદ ખાન પઠાણના બોગસ લેટરપેડના આધારે 4 ડોક્યુમેન્ટ બનાવ્યા હતા। ગીતા પરમારના બોગસ લેટરપેડના આધારે 15 ડોક્યુમેન્ટ અને કમરુદ્દીનના બોગસ લેટરપેડના આધારે 2 डॉक्यूमेंट बनावવામાં આવ્યા હતા। जो नकली डॉक्यूमेंट जो अभी तक हमने मिला है, जो वहाँ का म्युनिसिपल काउंसलर का जो सर्टिफिकेट्स है वो ऑलरेडी लेके रखते हैं। उसमें जो ऑलरेडी सर्टिफिकेट है, साइन है, उसका बाकी जो नाम है, जो ऊपर एप्लीकेंट का जो नाम है, वो सारा ये लोग व्हाइटनर से मार्क कर लेते हैं। मार्क करके जो उसको कलर प्रिंट आउट करके उसके बाद जितने भी एप्लीकेशंस आते हैं, जितने भी बांग्लादेशी एप्लीकेंट्स आते हैं, उसमें बस नाम चिपका के उसमें उसका फोटो चिपका के वो स्टैम्प जो है उसमें भी ये फोर्ज करके वो सबमिट करके आधार कार्ड बना के उसके थ्रू पैन कार्ड, बैंक डॉक्यूमेंट्स, बैंक का पासबुक, वो सारे डॉक्यूमेंट्स एक बार एस्टेब्लिश करने के बाद फिर पासपोर्ट अप्लाई करने का प्रवृत्ति। इसमें हमको जो म्युनिसिपल काउंसलर मतलब जो उन्होंने कैसे किया पता नहीं, पर वो जो है वो ऑलरेडी जो उन्होंने साइन किया उसका इन्होंने कलर प्रिंट आउट किया। हमको जो कॉपी मिला है, जो 22 कॉपी हमको मिला है, उसमें से 15 गीता बेन सोलंकी नाम का है, शहजाद खान का 4 और कमरुद्दीन का 2 है।